નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ સેમેસ્ટર 2, જેનું મોડ્યુલ 8. મોડ્યુલનું નામ છે એસેન્શિયલ સ્કિલ્સ ફોર સક્સેસ. એનું ચેપ્ટર નંબર 5 એટલે મોડ્યુલ 8નું ચેપ્ટર 5 8.5ની વાત કરી રહ્યા છીએ. ચેપ્ટરનું ટાઇટલ છે મની મેનેજમેન્ટ અથવા તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તો મિત્રો, ખૂબ જ અગત્યનો ટૉપિક આપણે લોકો ભણવાના છીએ. મોટાભાગના લોકો એવું કહેતા હોય કે ભાઈ આપણે પૈસાની સાંકળમાં છીએ, પૈસા હમણાં છે જ નહીં, પૈસા ખૂટી ગયા છે. તો આમ આર્થિક સંકળામણ શું કામ ઉદ્ભવે છે? એની પાછળનું કારણ છે આપણું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, આપણું મની મેનેજમેન્ટ છે એ યોગ્ય નથી હોતું. તો આ મની મેનેજમેન્ટ યોગ્ય રીતે આપણે જો કરીએ તો આર્થિક સંકળામણથી આપણે દૂર રહી શકીએ અને આપણે આપણા જીવનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આગળ વધી શકીએ. તો મની મેનેજમેન્ટ એના વિશેની વાત શરૂ કરીએ. આ લેસનમાં આપણે શું શીખવાના છીએ? તો આ લેસનમાં આપણે શીખવાના છીએ નાણાકીય આયોજન એટલે શું, એના વિશેની વાત કરીશું. ત્યારબાદ નાણાકીય આયોજનના ફાયદાઓ કયા કયા છે, કેવી રીતે નાણાકીય આયોજન કરી શકાય અને એનાથી શું ફાયદો થાય એના વિશેની વાત સમજીશું. આવક, ખર્ચ અને બચતનો ખ્યાલ આપણે સમજીશું. નાણાકીય સંચાલનના નિયમો આપણે સમજીશું. તો સૌથી પહેલાં શરૂ કરીએ, વોટ ઇઝ મની મેનેજમેન્ટ. મની મેનેજમેન્ટ એટલે શું એના વિશેની વાત કરીએ. મની મેનેજમેન્ટ ઇઝ ધ પ્રોસેસ ઓફ એક્સપેન્સ ટ્રેકિંગ. મની મેનેજમેન્ટ શું છે? તો કે પ્રોસેસ છે. શેની પ્રોસેસ છે? તો પ્રોસેસ ઓફ એક્સપેન્સ ટ્રેકિંગ. એક્સપેન્સ એટલે ખર્ચા અને ટ્રેક કરવું એટલે ને ગોતવા. ખર્ચાઓ કયા કયા છે ને ગોતો. સ્પેન્ડિંગ એટલે કે તમારે ક્યાં વપરાશ કરવાનો છે એ ગોતો. સેવિંગ્સ એટલે કે બચત કેટલી થશે એ ગોતો. ઇન્વેસ્ટિંગ એટલે કે તમે આ બચતોનું રોકાણ ક્યાં કરવાના છો એ શોધો. બજેટિંગ એટલે કે તમે અંદાજપત્ર તૈયાર કરો. ઇવેલ્યુએટિંગ ધ ટેક્સીસ એટલે કે તમારે કોઈ કરવેરા ચૂકવવાના છે તો એનું મૂલ્યાંકન કરો. એન્ડ અધર ફાઇનાન્શિયલ રિલેટેડ મેટર્સ ઓફ વન્સ ઇન્કમ. આ ઉપરાંત બીજી કોઈ પણ પ્રકારની પોતાની આવકને લગતી ફાઇનાન્શિયલ મેટર હોય તો એ બધાનું આયોજન કરવું એને મની મેનેજમેન્ટ અથવા તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવશે. તો હવે બેનિફિટ્સ ઓફ મની મેનેજમેન્ટ એટલે કે આ નાણાકીય આયોજન જો આપણે કરીએ તો એનાથી આપણને શું ફાયદો થઈ શકે? તો સૌથી પહેલો બેનિફિટ છે ગિવ્સ યુ કંટ્રોલ ઓવર યોર મની. તમને તમારા નાણાં ઉપર અંકુશ પ્રાપ્ત થાય છે. નાણાં ઉપર અંકુશ પ્રાપ્ત થવો એટલે શું? તો આપણે આપણા નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ છીએ, આપણા નાણાંનો વેડફાટ થતો અટકે છે. ત્યારબાદ કીપ્સ યુ ફોકસ્ડ ઓન યોર મની ગોલ્સ. મતલબ તમારા નાણાં છે એ નાણાંથી તમારે કયા પ્રકારના ધ્યેયો પ્રાપ્ત કરવાના છે એ ધ્યેય ઉપર તમે ફોકસ્ડ રહી શકશો, એ ધ્યેય ઉપર તમે કેન્દ્રિત રહી શકશો. એવું ન બને કે તમારી જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતો સંતોષાયા વગરની એમનેમ પડી રહે અને પૈસા છે બીજે ક્યાંક વપરાઈ જાય. એવું ન થાય એટલા માટે મની મેનેજમેન્ટ છે એ જરૂરી છે. ત્યારબાદ મેક્સ યુ અવેર વોટ ઇઝ ગોઈંગ ઓન વિથ યોર મની. મની મેનેજમેન્ટથી તમને અવેરનેસ એક પ્રાપ્ત થશે કે તમારા પૈસાનું અત્યારે શું થઈ રહ્યું છે, તમારા પૈસા તમે કેવી રીતે વાપરી રહ્યા છો, કઈ જગ્યાએ વાપરી રહ્યા છો, યોગ્ય રીતે વપરાઈ રહ્યા છે કે નહીં, તમારા પૈસાનો ક્યાંય વેડફાટ તો નથી થતો ને. આ ચેક કરવા માટે મની મેનેજમેન્ટ છે ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ હેલ્પ્સ યુ ઓર્ગેનાઇઝ યોર સ્પેન્ડિંગ એન્ડ સેવિંગ્સ. તમારું સ્પેન્ડિંગ એટલે કે તમારા ખર્ચ અને સેવિંગ્સ એટલે કે બચતો. તમારા ખર્ચ અને તમારા બચતો છે એનું વ્યવસ્થિત રીતે તમે સંચાલન કરી શકો છો. તમારી જે મંથલી ઇન્કમ હોય, માસિક આવક હોય, એમાંથી તમારે કેટલો વપરાશ કરવો જોઈએ અને કેટલી બચત કરવી જોઈએ, આનું તમે વ્યવસ્થિત આયોજન કરી શકો છો. ત્યારબાદ મેક્સ યુ ડિસાઇડ ઇન એડવાન્સ હાઉ યોર મની વિલ વર્ક ફોર યુ. તમે એડવાન્સમાં તમે પ્લાનિંગ કરી શકશો કે દર મહિને તમને જે પગાર મળે છે, માનો દર મહિનાની 7 તારીખે તમને પગાર મળી રહ્યો છે, તો 7મી તારીખે તમારો જે પગાર આવશે એ પગારનો તમે ઉપયોગ આખા મહિના દરમિયાન કેવી રીતે કરશો. કેટલા રૂપિયા તમારે કરિયાણાવાળાને ચૂકવવાના થશે, દૂધવાળાને કેટલા રૂપિયા ચૂકવવાના થશે, લાઇટનું બિલ આવશે તો એના માટે કેટલા રૂપિયા ચૂકવવાના થશે, તમે ઘરનું ભાડું કેવી રીતે ચૂકવશો, આનું તમે એડવાન્સમાં પ્લાનિંગ કરી શકશો જો તમે મની મેનેજમેન્ટ કરતા હોય કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરતા હોય તો. ત્યારબાદ enables you to save for expected or unexpected expenses. જો તમે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ બરોબર રીતે કરી રહ્યા છો તો તમે
તમારી સામે ઉદ્ભવતા એક્સપેક્ટેડ એટલે કે જે અપેક્ષિત છે એવા અને અનએક્સપેક્ટેડ એટલે અનઅપેક્ષિત જે ધાર્યા ન હોય એવા અણધાર્યા ખર્ચાઓ તમારી સામે જો ઉદ્ભવતા હોય તો એવા અણધાર્યા ખર્ચાઓને પહોંચી વળવા માટે તમે બચત પણ કરી શકશો. ત્યારબાદનો બેનિફિટ છે પ્રોવાઇડ્સ યુ વિથ એન અર્લી વોર્નિંગ ફોર પોટેન્શિયલ પ્રોબ્લેમ્સ. તમારી સામે નાણાંને લગતા કંઈ પણ પ્રકારના પ્રોબ્લેમ આવવાના હોય તો એ પ્રોબ્લેમ વિશે તમને અર્લી વોર્નિંગ એટલે કે પહેલેથી જ એલર્ટ કરી દેશે કે ભાઈ આ જગ્યાએ આપણે વધારે પૈસાની જરૂર પડશે પણ એ પૈસા આપણી પાસે નથી, તો એ પૈસાનું કેવી રીતે મેનેજમેન્ટ કરવું, ક્યાંથી એ પૈસા લઈ આવવા, આના માટે તમને પહેલેથી જ વોર્નિંગ આપી દેશે. હેલ્પ્સ યુ ડિટરમાઇન ઇફ યુ કેન ટેક ડેટ એન્ડ હાઉ મચ. તમને એ નક્કી કરવા માટે મદદરૂપ થશે કે તમારે ડેટ એટલે કે કંઈ દેવું, કોઈ રૂપિયા ઉછીના લેવાની જરૂર છે, જો જરૂર હોય તો કેટલા રૂપિયા ઉછીના લેવા પડશે, આના વિશે તમને પહેલેથી જ એ વોર્નિંગ આપી દે છે. ત્યારબાદ એનેબલ્સ યુ ટુ પ્રોડ્યુસ એક્સ્ટ્રા મની. જો તમે મની મેનેજમેન્ટ કરતા હશો તો તમારે વધારાના પૈસા કેવી રીતે ભેગા કરવા એ પણ તમને ખબર પડી શકશે. માનો કે તમારી પાસે જે કંઈ પણ રૂપિયા બચત તરીકે પડ્યા છે એ રૂપિયાને તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી દો તો તમને એમાંથી વધારાની આવક મળી શકે, એના વ્યાજ તરીકે તમને આવક મળી શકે. શેરમાં તમે રોકાણ કરો તો તમને ડિવિડન્ડ સ્વરૂપે આવક મળી શકે. આવી રીતે તમારી પાસે જે એક્સ્ટ્રા મની છે એમાંથી તમે હજી વધારાના પૈસા કેવી રીતે કમાઈ શકો એના વિશેની જાણ પણ તમને મની મેનેજમેન્ટથી થઈ શકશે. ત્યારબાદ મની કન્ઝમ્પશન પેટર્ન. મની કન્ઝમ્પશન પેટર્ન એટલે શું? તો કે આપણે આપણા જે રૂપિયા છે, જે આવક છે, આ આવકનો વપરાશ આપણે કેવી રીતે કરતા હોઈએ, કયા કયા પ્રકારની જરૂરિયાતોમાં આપણે આવકનો વપરાશ કરતા હોઈએ. તો નાણાંનો ઉપયોગ આપણે 3 રીતે કરતા હોઈએ છીએ. પાયાની જરૂરિયાતો સંતોષવા માટે, જે પાયાની જરૂરિયાતોને ઇંગ્લિશમાં કહેવાય છે નીડ્સ. બીજું અપેક્ષા, આશા કે આકાંક્ષાઓ સંતોષવા માટે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે વોન્ટ્સ. અને ત્રીજું અભિલાષા કે ઉત્કૃષ્ટ ઈચ્છાઓ સંતોષવા માટે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડિઝાયર. આમ 3 પ્રકારની આપણી જરૂરિયાતો હોય છે, નીડ્સ, વોન્ટ્સ અને ડિઝાયર્સ. એને સંતોષવા માટે આપણે નાણાંનો ઉપયોગ કરતા હોઈએ. તો એને આપણે આપણી અગ્રતા ક્રમ પ્રમાણે એનું મૂલ્યાંકન કરીએ તો સૌથી પહેલા ક્રમ ઉપર આવશે નીડ્સ. જીવન જીવવા માટે આવશ્યક કે પ્રાથમિક જરૂરિયાતોને પાયાની જરૂરિયાતો તરીકે ઓળખવામાં આવે છે. ખોરાક, કપડાં, રહેઠાણ, દવા, શિક્ષણ એ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે અને તેના ખર્ચને પહોંચી વળવા માટે હંમેશા પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ. મતલબ કે તમારી પાસે જે કંઈ પણ નાણાં દર મહિને તમે જે આવક મેળવો છો એ આવકમાંથી સૌથી પહેલાં કોના માટે તમારે રિઝર્વ રાખવાનું? તો આ પ્રાથમિક જરૂરિયાતો છે એને પહેલો ક્રમ તમે આપો. એટલે પહેલાં આ પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થાય એટલા પૈસા તો તમારે કમાવાના જ રહેશે. ત્યારબાદ મની કન્ઝમ્પશનમાં બીજા ક્રમ ઉપર શું આવશે? તો બીજા ક્રમ ઉપર આવે છે વોન્ટ્સ. જ્યારે આપણી પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યારબાદ જીવનને વધુ આરામદાયક બનાવવા માટે, સુખ સગવડભર્યું બનાવવા માટે જે જરૂરિયાતો ઉદ્ભવે છે એ જરૂરિયાતોને આપણે વોન્ટ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે મનોરંજન મેળવવું, પ્રવાસ કરવો, હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જવું વગેરે આ પ્રકારની કેટેગરીમાં સમાવેશ થાય છે. તો આ પ્રકારની જરૂરિયાતો સંતોષવા માટે આપણે એને બીજો ક્રમ આપવો જોઈએ. મતલબ પહેલાં પ્રાથમિક જરૂરિયાતો સંતોષાવી જોઈએ અને ત્યારબાદ આ મોજ શોખ કે આરામને લગતી જરૂરિયાતો સંતોષાવી જોઈએ. તો એના માટેના પૈસા છે એ બીજા ક્રમ ઉપર તમારે ઉપયોગ કરવાના છે. અને ત્રીજા ક્રમ ઉપર શું આવશે? તો ત્રીજા ક્રમ ઉપર આવશે ડિઝાયર. ડિઝાયર એટલે શું? તો અતિ આનંદ કે ખુશીઓ મેળવવા માટે, ઊંચો સામાજિક દરજ્જો મેળવવા માટે, માન મોભો જાળવવા માટે જે ઈચ્છાઓ કે અભિલાષાઓ ઉદ્ભવે છે એને આપણે ડિઝાયર તરીકે ઓળખીએ છીએ. જેમ કે વૈભવી રહેઠાણ બનાવવું, મોટો બંગલો આપણી પાસે તો હોવો જ જોઈએ, તો જ આપણે સમાજમાં સારું લાગે. તો આ આપણી હકીકતે ડિઝાયર છે, આપણી અપેક્ષા છે, આપણો માન મોભો વધારવા માટે આપણે આ કરી રહ્યા છીએ. મોંઘી કાર ખરીદવી, ખૂબ જ આકર્ષક કપડાં ખરીદવા, ઘરેણાઓ ખરીદવા, આ બધી જ વસ્તુઓ એને ડિઝાયર તરીકે આપણે ઓળખી શકીએ. આ પ્રકારના ખર્ચને હંમેશા ત્રીજા ક્રમ આપવો જોઈએ, ત્રીજા ક્રમે. કારણ કે આ આપણી પ્રાથમિક જરૂરિયાતો નથી, આના વગર આપણે જીવી શકીએ અને ખૂબ જ આરામથી જીવી શકીએ. પણ આ તો આપણે માન મોભો વધારવા માટે, સમાજમાં આપણું સ્ટેટસ વધે એના માટે આ જરૂરિયાતો આપણે સંતોષતા હોઈએ છીએ. તો એને ત્રીજા ક્રમ ઉપર રાખવી જોઈએ. તો મિત્રો, આ દરેકનો ક્રમ તમારે ખૂબ જ યાદ રાખવાનો છે કારણ કે એના વિશે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકશે. હવે આપણી જે આવક છે
એ આવક બે પ્રકારની હોય છે, ફિક્સ્ડ ઇન્કમ અને વેરિયેબલ ઇન્કમ. ફિક્સ્ડ એટલે સ્થિર, દર વખતે એટલી આવક તો આપણને મળતી જ હોય, એ આપણી ફિક્સ્ડ ઇન્કમ કહેવાય. અને વેરિયેબલ એટલે કે જેમાં વધઘટ થતી રહેતી હોય એ વેરિયેબલ ઇન્કમ કહેવાય. તો ફિક્સ્ડ ઇન્કમ મતલબ શું? તો કે વિચ રિમેન્સ સેમ ફોર એવરી મંથ, જે આવક દર મહિને એક સરખી રહે છે. દાખલા તરીકે સેલરી, તમે પગાર કમાતા હોય, પગાર નક્કી કર્યો હોય કે ભાઈ દર મહિને તમને 20,000 રૂપિયા પગાર આપવામાં આવશે, તો આ 20,000 દર મહિને સેમ જ રહે. ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ ઇન્કમ, કોઈ બાંધી વ્યાજની આવક હોય તો દર મહિને વ્યાજ જેટલું મળવાનું છે એટલું જ મળશે, તો આ ફિક્સ્ડ ઇન્કમ કહેવાય. એવી રીતે વેરિયેબલ ઇન્કમ, વેરિયેબલ એટલે શું? તો કે જે વધઘટ થઈ રાખે, ચલિત હોય. તો વિચ ચેન્જીસ એવરી મંથ. ફોર એક્ઝામ્પલ, પ્રોફિટ દર મહિને એક સરખો જ થાય એવું બને નહીં. તમે ધંધો કરતા હોય તો ધંધામાં નફો કોઈ મહિને જાજો થાય ને કોઈ મહિને ઓછો થાય. પછી વેરિયેબલ ઇન્ટરેસ્ટ, મતલબ અમુક પ્રકારની તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો ઇન્વેસ્ટમેન્ટમાં દર મહિને વ્યાજ એક સરખું ન આવતું હોય, ક્યારેક વધારે વ્યાજ કમાવો, ક્યારેક ઓછું કમાવો. એવી રીતે ડિવિડન્ડ, શેરમાં તમે રોકાણ કર્યું હોય તો શેર ઉપર દર વર્ષે ડિવિડન્ડ આપવામાં આવતું હોય, તો દર વર્ષે ડિવિડન્ડ છે અલગ અલગ ટકાવારી પ્રમાણે આપવામાં આવતું હોય, તો એમાંય તમારી આવક છે એ નિશ્ચિત ન રહે, એ બદલતી રહેતી હોય. તો આમ ફિક્સ્ડ ઇન્કમ અને વેરિયેબલ ઇન્કમ, આવી બે પ્રકારની ઇન્કમ આપણને મળતી હોય છે. ત્યારબાદ એક્સપેન્ડિચર, જેમ ઇન્કમ છે એના બે પ્રકાર, એવી રીતે એક્સપેન્ડિચર પણ બે પ્રકારના હોય. એક્સપેન્ડિચર એટલે ખર્ચાઓ, તો ફિક્સ્ડ એક્સપેન્ડિચર એટલે કે જે સ્થિર ખર્ચ છે એટલા તો દર મહિને કરવાના જ હોય. વેરિયેબલ એક્સપેન્ડિચર જે દર વખતે બદલતા રહેતા હોય. તો ફિક્સ્ડ એક્સપેન્ડિચર એટલે શું? તો વિચ રિમેન્સ સેમ એવરી મંથ, એવા પ્રકારના ખર્ચા કે જે દર મહિને એક સરખા જ રહે છે. દાખલા તરીકે હાઉસ રેન્ટ, મકાનનું ભાડું, તો મકાનનું ભાડું માનો કે નક્કી કર્યું હોય કે દર મહિને 5,000 રૂપિયા દેવાના, તો એ 5,000 રૂપિયા દેવાના જ હોય. સ્કૂલ ફીઝ, તો બાળકોને સ્કૂલે તમે મોકલતા હોય તો એની ફીઝ માનો કે દર મહિને 300 રૂપિયા ફી છે, તો દર મહિને 300 રૂપિયા દેવાના જ છે, તો આ ફિક્સ્ડ એક્સપેન્ડિચર કહેવાય. એવી રીતે વેરિયેબલ એક્સપેન્ડિચર, વેરિયેબલ એટલે દર વખતે બદલતા રહેતા હોય. વિચ ચેન્જીસ એવરી મંથ, જે દર મહિને અલગ અલગ પ્રકારના ખર્ચા હોય. દાખલા તરીકે મેડિકલ બિલ, દવાનો ખર્ચો દર મહિને કાંઈ એક સરખો નથી આવવાનો. ક્યારેક કોઈ મહિનામાં બાળકો બીમાર પડ્યા હોય તો દવાનો ખર્ચો વધારે થાય, અને કોઈ મહિનામાં કોઈ બીમાર જ નથી પડ્યું તો દવાનો ખર્ચો બિલકુલ નહીં થાય. એવી રીતે ઇલેક્ટ્રિસિટી બિલ, ઇલેક્ટ્રિસિટીનું બિલ દર મહિને એક સરખું ન આવે. ક્યારેક તમે વધુ વપરાશ કર્યો હોય તો વધારે ખર્ચ થાય, અને ઓછો વપરાશ કર્યો હોય તો ઓછો ખર્ચ થાય, તો એને વેરિયેબલ એક્સપેન્ડિચર કહેવાય. તો આમ તમારે એ ચેક કરવાનું મની મેનેજમેન્ટમાં કે કયા આપણા ફિક્સ્ડ એક્સપેન્ડિચર છે ને કયા વેરિયેબલ એક્સપેન્ડિચર છે. એવી રીતે ઇન્કમમાં પણ તમારે એ ચેક કરવાનું રહેશે કે આપણી ફિક્સ્ડ ઇન્કમ કેટલી છે અને વેરિયેબલ ઇન્કમ કેટલી છે. ત્યારબાદ બેઝિક રૂલ્સ ઓફ મની મેનેજમેન્ટ. મની મેનેજમેન્ટના પાયાના સિદ્ધાંતો કયા કયા છે? તો પહેલો સિદ્ધાંત છે ટુ પ્લાન, એટલે કે સૌથી પહેલાં તો તમારે આયોજન જ કરવાનું છે કે આપણે કેટલા રૂપિયા કમાઈશું, અને એ રૂપિયા કમાઈશું તો એમાંથી આપણે કેટલો ખર્ચ કરવાનો રહેશે, એનું આયોજન કરો. બીજા નંબર ઉપર ટુ સેટ ફાઇનાન્શિયલ ગોલ્સ, નાણાકીય ધ્યેય નક્કી કરો કે દર મહિને આટલા રૂપિયા તો ઓછામાં ઓછા આપણે કમાવા જ પડશે, આટલા રૂપિયા કમાઈશું તો જ આપણે વ્યવસ્થિત જીવન જીવી શકશું, તો એમ નાણાકીય ધ્યેય નક્કી કરો. ત્યારબાદ ટુ નો ફાઇનાન્શિયલ સિચ્યુએશન, આપણી આર્થિક પરિસ્થિતિ કેવી છે, આપણે નબળી પરિસ્થિતિ ધરાવીએ છીએ કે આપણે ખૂબ જ સદ્ધર પરિસ્થિતિ ધરાવીએ છીએ, આ આપણી ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે એના વિશેની જાણકારી મેળવવી જોઈએ. ત્યારબાદ ટુ મેક બજેટ, બજેટ એટલે શું? અંદાજપત્ર તૈયાર કરવું. અંદાજપત્ર એટલે શું? તો કે આવક અને ખર્ચનો અંદાજ લગાવવાનો. આપણને આવક કેટલી મળશે અને આપણે કેટલા ખર્ચ કરવાના થશે એનો દર મહિનાનો અંદાજ તૈયાર કરો. ત્યારબાદ ટુ સેવ એન્ડ ઇન્વેસ્ટ, મતલબ બચત કરો અને બચતનું મૂડીરોકાણ કરો. મિત્રો, એક નિયમ પ્રમાણે સેવ એટલીસ્ટ 20% ઓફ યોર ઇન્કમ. તમારી જે દર મહિનાની આવક છે એ દર મહિનાની આવકના ઓછામાં ઓછા 20% તો બચત થવી જ જોઈએ. એન્ડ કીપ અમાઉન્ટ વર્થ અરાઉન્ડ 3 to 5 સેલરીઝ રિઝર્વ, 3 થી 5 પગાર જેટલી રકમ છે એને રિઝર્વ રાખો. તમારા જે પગાર હોય, માનો કે દર મહિને તમે 10,000 રૂપિયા કમાવો છો, તો 3 થી 5 પગાર એટલે કે ઓછામાં ઓછા 30,000 અને વધુમાં વધુ 50,000 રૂપિયા જેટલી રકમ તો એક રિઝર્વ રાખવાની જ, જેથી કરીને કોઈ અણધાર્યા ખર્ચા આવે તો એ અણધાર્યા ખર્ચાને તમે પહોંચી વળો. તો દર મહિને 20% જેટલી તો બચત કરવાની જ, અને 3 થી 5 પગાર જેટલી રકમ છે હંમેશા રિઝર્વ રાખવાની. ત્યારબાદ પે બિલ્સ ઓન ટાઈમ,
કોઈપણ પ્રકારના બિલ તમારે ચૂકવવાના હોય, દાખલા તરીકે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી ખરીદી કરો છો તો એના બિલ છે સમયસર ચૂકવો, ઇલેક્ટ્રિસિટીનું બિલ છે સમયસર ચૂકવો. આ સમયસર ચૂકવવાથી શું થાય તો આપણે પેનલ્ટીથી બચી જઈએ, અને પેનલ્ટી જો આવે, સમયસર ન ચૂકવ્યું હોય તો પેનલ્ટી આવે તો આપણો ખર્ચો વધી જાય. ત્યારબાદ ડિસ્ટિંગ્વિશ બિટવીન નીડ્સ એન્ડ વોન્ટ્સ. આ ભેદ પારખતા ખાસ શીખો, કઈ તમારી નીડ છે અને કઈ વોન્ટ્સ છે. વોન્ટ્સને સંતોષાયા વગર આપણે ચલાવી શકીએ, પણ નીડ્સ એટલે એવી વસ્તુ છે કે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે, એને તો સંતોષવી જ પડશે. તો પહેલાં તમારી આવકમાંથી ખર્ચ છે આ નીડ્સને સેટિસ્ફાઈ કરવા માટે કરવો જોઈએ. પછી જો પૈસા બચે તો તમારે વોન્ટ્સ ઉપર ધ્યાન રાખવું પડે. ત્યારબાદ નેક્સ્ટ છે યુઝ ક્રેડિટ વાઇઝલી. ક્રેડિટ એટલે ઉધાર ખરીદી માટે તો ઘણા બધા ઓપ્શન ઊભા છે. ઘણી બધી કંપનીઓ પોતાનો વેપાર ચલાવવા માટે તમને ઉધાર આપશે જ. તો ઉધાર ખરીદી કરવી કે ન કરવી તો કેટલી કરવી? તો જુઓ અહીંયા નિયમ લખ્યો છે, ડોન્ટ સ્પેન્ડ મોર દેન 15% ઓફ 15 to 20% ઓફ યોર ઇન્કમ ઓન ક્રેડિટ પરચેઝીસ. મતલબ તમારી જે આવક હોય, આવકના 15થી 20% વધુ ક્યારેય ઉધાર ખરીદી ઉપર પૈસા ખર્ચવાના નહીં. તમે જે ઉધાર ખરીદતા હોય તો ઉધાર ખરીદી શકો, પણ કેટલું ખરીદી શકવાનું તો કે 15થી 20%. એનાથી વધારે ખર્ચ ઉધાર ખરીદી ઉપર કરવાનો નહીં. ત્યારબાદ યુઝ લોન ફેસિલિટી વાઇઝલી. ઘણી બધી બેંક આપણને લોન આપવા માટે પણ તૈયાર હોય, પણ આપણે ચેક કરવાનું કે લોન ભરપાઈ કરવા માટે આપણે સક્ષમ છીએ કે નહીં. લોન મળે છે એટલે લઈ જ લેવાની એવું નહીં કરવાનું, કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે લોન લીધા પછી એને ચૂકવવા માટે આપણી પાસે વ્યવસ્થિત આવક ન હોય તો આપણે એને ચૂકવી ન શકીએ, ને ઘણી વખત આપણે આપણા મકાન વેચવા પડે અથવા તો બીજા કોઈ ઘરેણાં છે વેચીને લોન ભરપાઈ કરવી પડે. તો એવું ન થાય એટલા માટે આપણે શું કરવાનું, તો લોન લેતી વખતે પહેલાં ચેક કરવાનું કે એને ભરપાઈ કરવા માટે આપણી પાસે પૂરતી ક્ષમતા છે કે નહીં. ત્યારબાદ કીપ રેકોર્ડ ઓફ યોર ડેઇલી એક્સપેન્ડિચર. તમારા રોજિંદા ખર્ચ જે છે એનો રેકોર્ડ રાખો કે રોજે રોજ આપણે કેટલા બાબતો ઉપર કઈ જગ્યાએ ખર્ચા કરીએ છીએ. એનો રેકોર્ડ રાખવાથી આપણને ખબર પડશે કે કયા ખર્ચાઓ બિનજરૂરી કરી રહ્યા છીએ. તો એ બિનજરૂરી ખર્ચાઓને તમે ઘટાડી શકશો અને એ રીતે તમે પૈસા બચાવી શકશો. તો મિત્રો, આ બધા જ નિયમો છે એ તમારે તમારા જીવનમાં એનું પાલન કરવાનું છે, જેથી કરીને તમે આદર્શ રીતે તમારું મની મેનેજમેન્ટ કરી શકો. અને તમારું મની મેનેજમેન્ટ જો આદર્શ હશે તો આર્થિક સંકળામણથી આપણે બચી શકીશું, અને આર્થિક સંકળામણથી બચી શકીશું તો સ્ટ્રેસ આપણને નહીં આવે, ચિંતા નહીં આવે, અને આપણે આપણું જીવન ખૂબ જ ખુશાલીથી વિતાવી શકીશું. થેન્ક યુ.